भोलेनाथना मेला में तमने न जाने किस रूप में तुझको नारायण मिल जाए। भजन ने भोजनना मेला में दर वर्षे वर्षोथी એટલા માટે લોકો આવે છે સાહેબ, ક્યાંક મળી જાય કોઈ ઓ यूं ही कोई मिल गया था जो बीड़ा मुझे कोई मिल गया था सारे राह चलते चलते सारे राह चलते हो महाराज बा ગાફિલ છું પણ એની 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 હું ગાફિલ છું પણ એની નજર મુझ પર છે જે શક્તિ કેરો સાધના પર ગંગ હે દિન રાત ડાક ડમ ગુના બમ 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 शक्ति मन करता हरता श्रीकारी काल काल आई शेखराज चरनारी जगनी मावण जो जड़धारी हेमा हे बाबा करता हरता श्रीकारी काल काल आई सच शेखराज चरनारी जगनी मावण जो जड़धारी दवा धवल जड़ धवदू धवड़ा दवा धवल जड़ धवदू धवड़ा कृष्णा कुबजा कुचतरी कमड़ा चला चला चामुंडा कपला विकटा विकट भुवाला विवला हेमा हेमा जय शक्ति के रो साथ जटा पर गंग है दिल रात लाकट में ढूंढना दम डोला सब जाना करे शिव ने बजो देव दिन रात आने बजो देव दिन रात शिव ने बजो देव दिन रात हे सोमनाथ 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 सीधा साधा ये तो नादान था ये रिश्ते जो टूटे तो काम
શિવને ભજી લો, ભોળાને ભજી લો. ભોળાને તમે ભજી લો ને દિલરા, દાદાને તમે ભજી લો ને દિલરા. દેવો ઋષિરાજ ચારણો નંદી ચરાવે ત્યાં. શાસ્ત્રમાં મામા એવો ઉલ્લેખ છે કે ચારણ એ સંસ્કૃત શબ્દ છે. ચારણ, ચાર વર્ણ છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર અને વૈશ્ય. આ ચારમાં ચારણ નથી આવતા, ચારણ. શિવના ગણમાં અમારો ઉલ્લેખ છે. યક્ષ, કિન્નર, ગાંધર્વ, ચારણ, આ બધા શંકર ભગવાનનો પોટિયો ચરાવતા ભાઈ અમે. એવી શાંતિ હતી. હકો કે છે કોણ લઈ આવ્યા એને ગોતું. કારણ કે હિમાલયમાં તો નકરું ફ્રૂટ જ ખાવાનું, ફ્રૂટમાંથી સીધા ટૂટમાં આવી ગયા. કે ક્યાં ફ્રૂટ, ક્યાં અને ક્યાં ખીચડી. શિવજી શોભે છે કૈલાસ, ત્યાં વસે દેવો ઋષિરાજ ચારણો નંદી ચરાવે ત્યાં. ઈ વાછડા છે. હમણાં રશિય રૂપાળોમાં વાછડાની વાત કરી, ત્યાંય તું આ ઠોકી છે. આ તો નંદીની વાત છે. હે કરમનો સંગાતી રે રાણા એ મેરમાં ન પડે ફેર કોઈ દો. કરમનો સંગાતી રે રાણા મામા અંજારથી વાસણા ભરીને આવે દર જગ્યાએ વગાડવા. એક રે ગાય માતાના બે 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 લખાયેના જુદા રે જુદા જુદા લખાયેના નોતા રે નોતા રે. એક રે ભોળાનાથના મંદિરનો રે કોઠિયો. ભવનાથના મંદિરનો કોઠિયો. અને બીજો કાચીડાને ઘેર, કાચીડાને ઘેર એનો ભાઈ છે બીજો નંદી. ઈ શું કહે છે વગાડો તો. આ ભવનાથના મંદિરનો જે કોઠિયો બનીને પૂજાય છે ઈ બોલે. જ્યારે ગાચીડાને ઘેર છે ઈ તો વિચારો માં ઈ માને યાદ કરે છે મારા બા. અરે બીજો કરમનો સંગાતી રે રાણા બાપુ.
ભરતદાન છેક નીકળી ગયા. આ ભરતદાન ની એક સુંદર વાત મને ગમે છે. ભરતદાન આપની મંજૂરી હોય તો કહી દઉં. અમે ઘરેથી નીકળીને પ્રોગ્રામમાં મામા એટલે રોજ હા ઓ તમે છેલાજી રે યોગા જાતા નહીં હોય યોગા સવારે નાસ્તો કરીને જવાનો. અમે ઘરેથી નીકળી એટલે પૂછે ને ઘરના મને સોનલ પૂછે કે આજ કઈ ગામ પ્રોગ્રામ છે. એમ અમારે પાટણમાં કાર્યક્રમ. તમે બે જાઓ ભાઈ વાત સાંભળવાની બહુ મજા આવશે. હા એ માલધારી બે જાઓ મારા બાપ ઠાકર તારો પાડ ભલે બનાવ્યા ભરવાડ. હા તારી લાલ લાલ પાઘડીએ હમણાં ગાવું પણ ઘડીક બે જાવ તો નકર નહીં ગાવું. બે જાઓ એ વડવાડાના હમ છે. બે જાઓ સાબાસ. જો ઠાકર ઉપર ભરોસો તો જોવા સાબાસ. ખમા વડવાડો તમારો અભરે ભરે યાર. એટલે ભરતદાન ને અમારે વાસણમાં પાટણ કાર્યક્રમ હતો. પાટણમાં રોટલિયા હનુમાન છે. એ હનુમાનજીએ નાળિયેર સુખડી અગરબત્તી કાંઈ એની માનતા નથી મનાતી. અહીંયા રોટલો કે રોટલી મૂકવાની અને એ બધી શ્વાન માટે કૂતરા માટે જાતી હોય છે. અહીંયા અમારો કાર્યક્રમ. એટલે ભરતદાનના ઘરેથી પૂછે ને કે ક્યાં કાર્યક્રમ તો કે પાટણ. તો કે પાટણથી પટોળા લઈ આવજો. ભરતદાન કે એક શું બે લઈ આવું. હવે થતા શું થઈ ભલા માણસથી ભૂલ. ભરતદાન એમ કે 200-500 રૂપિયાની બહુ બધો 1000 રૂપિયાની પટોળો છે. પટોળા વાળાની દુકાને ગયા પાટણમાં. વટથી ગાડીમાં ઉતરે ખભે કાળી સાલ લટકે છે. આમ લટુમાં આછા વાળ ફરાક. પટોળા વાળાને કે પટોળા દેખાડો. અને તમે કાપડની દુકાનની મજા જોજો વેપારીની. તમે જાઓ ને કે એક જબાનું કાપડ દેખાડો ફારાડ તાકા દેખાડો જ મને. આપણે કઈ ભાવ અરે ભાવ તમને કહેવાના હોય તમારા બાપા અમારા બાપા તમારા બાપા હી કરી દાખલા. આપણને એમ કે ભાવ તમને કહેવાના હોય તો પુરુષ જાત આમ મજામાં આવી જાય. મને ભાવ કહેવાય જ નહીં. હું તો ગમે લઈ લઉં પણ એમ ન લેવાય ભાઈ. 2 પટોળા દો બિલ બનાવો કે મોબાઈલ ચાલુ એક કરો. બસ કે પાટણ પહોંચી ગયો છું. હમણાં હોટલ ફ્રેશ થઈને આવું. પટોળાની આટડીએ આવ્યો છું. પટોળા વોરવા આવ્યો છું. હે પટોળા વાળ્યું આ તો લોબડી આવ્યો. સાદા છે. પટોળાનું કે બિલ બનાવો. બિલ ઓલાએ બનાવ્યું 3,40,000 અને આ જણને પરસેવો વળ્યો ભાઈ. કારણ કે અમે પ્રોગ્રામમાં જઈએ 5-10 હજાર રૂપિયા હોય ને વધીને ખિસ્સામાં. કારણ કે લઈને આવવાનું હોય ને પાછું. અમે ઘરે નીકળી બહુ તો મારી પાસે તો રાખતો જ નથી. હું તો સાદું જેવું જીવન છે. આપણે પૈસા નડતા નથી. 3,40,000 ભરતદાન કે સરસ પેક કરી દો. હું વળતા લઈ આવું છું. તોય ભણના દીકરા હિંમત નો હારતા. એ કલાકારો સાહેબ લઈ ગારો મલકને મારતા પારકી વાડીઓ વયા ઉતારતા. ભરતદાન કે પાટણમાં બીજું શું વખણાય. જે મિત્રો પાટણ ગયા છે એમને ખબર હશે પાટણના પકોડા એટલે કે ભજીયા વખણાય. પછી 60 રૂપિયાના પડીકા બંધાયા આપણાના પકોડાના. ઓ તમે છેલાજી રે મારી હાથ પાટ. તમારે તો મગાવું છે ને ભાવ પૂછો ખબર પડે પટોળાના. એમાં રૂડા રે મુરલિયા ચિતરાવજો. પાટણથી પટોળા મોઘલા. પાછો અંતરામાં શું કે ઓલા પાટણ શેરની રે એ મારે થાવું પદમ. તારે તો થાવું જોઈએ ને. ઓ દિયંગ પટોળું મોતી મઢાવજો રે પાટણથી પકોડા. હાર્દિક છેલાજી. હા છેલાજીને પરસેવો વળે પાટોડાના દુકાનમાં.
હરિઓમ હર હર ના જાના ત્યાં સુધી ભાણ કે દિન રાત દૂધ વિડ દીપ ના બાદ અદીપભાઈ કથીની આ રચના છે. હરિઓમ હર 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 મહાદેવ શંભો ભોલેનાથ. જુનાગઢ સિવાય ક્યાંય પણ કાર્યક્રમ હોય એટલે હું કહેતો હોય કે બે હાથ ઊંચા કરી શિવની શરણાગતિ સ્વીકાર લેવાથી ગઈકાલે પણ વાત કરી હતી. આદિ વ્યાધિ અને ઉપાધિ કોઈને શારીરિક રાજકીય માનસિક કોઈ પણ પ્રકારનું દુઃખ હોય મારા બાપ તો ગરવા ગિરનારની ગોદમાં બેઠા છો. આ ગિરનારી મહારાજ ભોલેનાથ આટા મારે. કોઈ પણ પ્રકારનું દુઃખ હોય તો બે હાથ ઊંચા કરી હર હરનો નારો લગાડજો અને દુનિયાનું જગતનું સંપૂર્ણ સુખ તમારા ખોળામાં રમતું હોય તો બેઠા રહેજો અડપ પાડી. પણ ક્યાંય ખૂણે ખાતરે પડ્યું હોય મારા બાપ તો બે હાથ ઊંચા કરી હર હરનો નારો એવો લગાડો. હા હરિઓમ હર 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 મહાદેવ. પ્રવીણભાઈ હવે તમે વેગળ સાઉન્ડ ની ઇફેક્ટ નહીં આપતા. હવે એમનો અવાજ સાંભળે. કારણ કે આયા વાહ ભાવેશ રફાડિયા સ્વાગત છે બાપ તમારું સ્વાગત છે. આ ભજન અને ભોજનનો મેળો છે. ભોજન તો તમે બધા ક્યાંક ને ક્યાંક કરી લીધા છે મારા બાપ. તમને બધાને દર વખતે કહું છું એમ કરબદ્ધ કહું છું અત્યારે પણ કે ભજન ગમી સાંભળજો. ભોજન કરવા અહીંયા આવજો મારા બાપ. કારણ કે મારે આ જે શિવોત્સવનો ઉતારો છે એ બધું તમારું છે મારા બાપ. મેરા મુझ में कुछ ना ही जाओ कछु है सो तो. હરિઓમ હર હર